શું તમારે શાકનું ગાડું બનાવતા નથી આવડતું તો આ વિડીયો તમારા માટે પૂરેપૂરો તમે જોઈ લેજો। સ્વાગત છે વિડીયોમાં, કેસે હો? આઈ હો બધે ઠીક હશો। તો આજનો આપણો વિડીયો શાકના ગાડું બનાવવાનો છે, તો તેનો મેકિંગ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ છીએ। તો તમારે સૌની પહેલાં આવી શાકની પટ્ટીમાં આવી ડિઝાઇન કરવાની છે। મેં જેવી રીતે કરી છે, મેં થોડોક વિડીયો ફાસ્ટ કરી નાખ્યો છે, તો તમને હું બધું કહેતો જ આવવાનું છે। આવી ડિઝાઇનની પટ્ટી મેં પહેલાંથી કાપી લીધી। આવી તમારે કરવાની છે 2। આમાં નીચે સાઈડ તમારે હોલ કરવાની છે, કેટલા 4 હોલ 2 બાજુ કરવાની છે। રેડી? અને હા 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 બાજુ 4 બાજુ હોલ। પછી આવો તારનો કટકો લઈ લેવાનો, પછી એમાંથી તમારે શેષ જેમ કાપ લેવાનું, કટિંગ કરી લેવાના। આમ જેવી રીતે હું કાપું એવી રીતે તમે કાપ લેજો। और फिर તમારે એવા કેટલા ટુકડા કાપવાના છે? 4 દુ 8 છે કાપવાના। આમ કેવી રીતે ફિટિંગ થઈ જાય એમ ફિટિંગ કરી લેવાનું। રેડી? આડી હું કરું તમને બતાવું છું ફિટિંગ કરવાની કેવી રીતે થાય। તો તમે જોઈ લો, આ મેં બધા ફિટિંગ કરી લીધા। આ પછી મેં વિડીયો શૂટિંગ કર્યો આમ થોડો ફટાફટ। આમ તમારે બધા ફિટિંગ કરી નાખો। આમાં ગ્લુ ગન પણ વાપરી ન શકો તમે। લાકડામાં તમે ફેવિક્વિકને ટપકું મૂકીને ખાલી ફિક્સ કરી પછી લાકડાનું ગુંદર મારી દો। રેડી? એટલે ફૂલ તમારે જમાવટ થઈ જાય। આને ગાડાની મેન વસ્તુ કહેવાતી ભાઈ। આનું નામ શું છે કમેન્ટ કરી નાખો, તમને કોઈ આવડતું હોય તો મને તો ખબર જ છે નામ શું છે, હું નથી કહેવાનું તમને। તો આપણે હવે શાકના ગાડાનું કઠોળો બનાવવાનું છે। કઠોળા માટે આપણે 7 ઇંચની પટ્ટી લેવાની છે, અને 7 ઇંચ છે એટલે સોરસ થાય એટલે એક નંબર લાગે। તો તમને કેવું ગમે, સોરસ ગમે કે લંબચોરસ ગમે, કમેન્ટ કરી નાખજો। તો અમે તમે કમેન્ટ પાસે કરતા નથી કોઈ, એટલે કહું હું તો કહેવા નહોતો। તમારે જેમ વિડીયોમાં દેખે એવી રીતે તમારે આમાં શાકની પટ્ટી કેટલી આવી છે મને પણ નથી ખબર। આ માપની આવે એ પ્રમાણે કાપતું રહેવાનું। રેડી? वैसे उसके बाद 1 2 3 4 5 5 પટ્ટી એવી છે આમાં, તમે જોઈ લેજો। 5 પટ્ટી હરકી ફિટિંગ કરી લેવાની। આમ મારે પટ્ટી ઘટીવાળી કાપ નાખવામાંથી એટલું 7 ઇંચ કરીને। રેડી? આમાં તમે ટણી પાનાનો ઉપયોગ કરી શકો। પછી હું ફર્નિચરનું કરું એટલે મારા પાસે પાટલા મશીન છે, એ પણ હાલે કે ટણી પાનો તમે પકઈ ન હોય ટણી પાનો તમે બનાવી શકો। આપણે કેટલું 4 પટ્ટી ઘટ્યું હતું, 4 પટ્ટી કપલું ફટાફડી કટિંગ કરી નાખું। આમાં કટિંગ કરવામાં થોડીક વાર નહીં લાગશે, પણ આમાં તમે ટણી પાનેથી કાપો તો વાર લાગશે। તો થોડીક મહેનત કરવી જરૂરી છે, વરના ગાડું ન બની શકે। વૈસે આમાં ગાડાનું કામ હજી થોડુંક બાકી છે। આમ પટ્ટીઓ મારી દઈને પછી મેં તો આમ ફેવિકિંગ મારી દીધી। પછી તમારે લાકડાનું ગુંદર આવે સ્પેશિયલ, એટલે એ મારી દો એટલે ન મજબૂત થાય। આવે છે કઠોળો બની ગયો। પછી મેં આમાં થોડી જગ્યા ઘટતી હતી, મેં ત્યાંથી ફિનિશિંગ કરીને ને કાપ નાખ્યો। હવે ત્યાં ત્રાસું પાટી આવી છે, તો ગાડાની કટ પડે। તો તમે ચિરાગ બ્લોગર 2030 હજી લગી સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખજો આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે। તો આપણે અહીંથી હવે કામ ચાલુ થઈ ગયું પટ્ટીનું। પટ્ટી મારી ગુંદર મારી દો, ગુંદર મારી આમાં છે ત્રાહું કાપવું પડશે। આમાં રંદો પણ છે, આમાં રંદો હોય કે ન હોય તો વરના શાકું હોય છે ત્રાહું કરી લેવાય। વૈસે આનું કામ આપણું કમ્પ્લીટ થવાનું હજી થોડીક વાર લાગશે, પણ અમારે એટલો કઠોળો કરવામાં વૈસે 3 દિવસની વાર લાગી હતી। પણ આ વિડીયો તમને 5 મિનિટમાં ખાલી દેખાડી દઉં। વૈસે કઠોળાનું કામ આખું કમ્પ્લીટ થઈ ગયું, જોઈ લો તમે। વૈસે ફિનિશિંગ કેવી ખતરનાક આવી છે। હવે આપણે એની મેન વસ્તુ હોય નહીં કરવાની છે, એને કહેવાતી હોય ઉધ કહેવાતી હોય, જેની નીચેના પૈડા ફિટિંગ થાય। પહેલાં આપણે ઉધનું કામ કમ્પ્લીટ કરીએ, એમાં રંધો હવેથી કરી નાખીએ, રંધાવી નાખીએ બે ગેમાં સાઈડમાં, ખાલી મોર જ કરવાનું। તો વૈસે ફૂલ તમારા વિડીયો જોયું તો આપણે ઇન્સ્ટાગ્રામની પણ આઈડી છે ચિરાગ બ્લોગર 2030, તેને પણ ફોલો કરી નાખજો। હા, બેનું કામ કમ્પ્લીટ થયું પછી આપણે ઘાટને કઠોળો લઈ લીધો, કઠોળાને પછી કમ્પ્લીટ કરવાનું છે। તમે જોઈ લેજો, આમાં ત્રાસા ભાગ કરવાનો, ત્રાસા ભાગ થઈ જાય ને પટ્ટી રાખે એટલે મોરામાં જગ્યા રહેવી જોઈએ। જગ્યા રહીને
આ પકતું રાખવાનું હોય ઓલરેડી કમ્પ્લીટ. પછી કઠોળો રાખી દેવાનો. ક્યાં કઠોળો રાખવાનો આ હું તમને દેખાડો એવી રીતે. તો તને ફેવિક્રિલ ટપકાગડી મારી દઉં. પછી લાકડાની ગુંદરાને ખીલી મારી દઉં એટલે કામ કમ્પ્લીટ થઈ જાય આપણું. આખે ખતરનાક જેવું તો આપણો થઈ ગયો. હવે ખીલી મારી દઉં, ઝીણી ઝીણી ખીલી ગોતીને. બહુ જાડી ન મારે ને ફાટી જાય. તો આ બે ખીલી ના મારી દે, બે વેસ્ટમાં મોર મારી દેવાની એટલે કમ્પ્લીટ કામ આપણું. તો કમેન્ટ કરનાર કેવું કામ તમને લાગ્યું છે. તો હવે આપણે બીજો પાર્ટ આવવાનો છે, પાર્ટ 2માં. તો ફાઇનલી આપણા ગાડાનું કામ કમ્પ્લીટ થઈ ગયું 50%. તમે જોઈ શકો છો. આમાં હવે આપણે આના જેવો પૈડા બનાવવાના છે આપણે. હવે આ વિડીયો બહુ લાંબો થઈ જવાનો છે એટલે આપણે નેક્સ્ટ વિડીયો એમ કરવાનું છે. આની લુક કમેન્ટ કરી નાખજો કેવું છે. અને આપણી યુટ્યુબ ચેનલ ચિરાગ બ્લોગર 2030 ને સબસ્ક્રાઈબ કરી દેજો. મિલતે હૈ નેક્સ્ટ વીડિયો. બાય બાય.